જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને ખાસ તો આ વિડીયોમાં વાત કરવાની છે ચોમાસાને અસર કરતા 2024 ચોમાસાને અસર કરતા મુખ્ય બે પરિબળોની સ્થિતિ કેવી રહેશે ચોમાસા દરમિયાન તેમજ હાલના લેટેસ્ટ અપડેટ છે વિવિધ ફોરકાસ્ટ એજન્સીઓ કઈ રીતની અપડેટ દર્શાવી રહ્યા છે। તો પહેલું મુખ્ય પરિબળ છે અલ નીનો અને લા નીનો અને બીજું મુખ્ય પરિબળ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ। તો તેને લગતી સમગ્ર વાત છે એ આ વિડીયોમાં કરવાની છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલાં વાત કરીએ અલ નીનો અને લા નીનોની તાજા સ્થિતિ મુજબ જોઈએ તો હાલ મુજબ તાપમાન છે માર્ચ અને એપ્રિલમાં +0.7 સેલ્સિયસ જેટલું તાપમાન પેસિફિક મહાસાગરનું બતાવી રહ્યા છે। એનો મતલબ એ થયો કે અલ નીનો છે એ ધીરે ધીરે નબળો પડી રહ્યો છે। ત્યારબાદ આગળના મહિનાઓમાં જોઈએ તો જૂન મહિનામાં છે એ અલ નીનોનું તાપમાન -0.3 સેલ્સિયસ થશે, એટલે કે સામાન્ય સ્થિતિ તરફ છે વિવિધ ફોરકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે, જે આપણા માટે સારા સમાચાર કહી શકાય એક રીતે કહીએ તો। ત્યારબાદ ઓગસ્ટની સ્થિતિ જોઈએ તો ઓગસ્ટમાં -0.8 સેલ્સિયસ જેટલું વિવિધ ફોરકાસ્ટ એજન્સીઓ છે એ દર્શાવી રહ્યા છે। તો ટૂંકમાં કહીએ તો અલ નીનો છે એ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે અને સામાન્ય સ્થિતિમાં આવશે ચોમાસા દરમિયાન। પ્રથમ 2 મહિના છે જૂન અને જુલાઈ દરમિયાન છે એ અલ નીનો છે એ સામાન્ય સ્થિતિમાં આવશે, એટલે કે અલ નીનો પણ નહીં રહે અને લા નીનો પણ નહીં રહે, સામાન્ય સ્થિતિમાં આવશે। ત્યારબાદના 2 મહિનામાં વધુ તાપમાન ઘટતા છે એ સામાન્ય લા નીનો છે એ થઈ શકે છે હાલ મુજબ જોઈએ તો। ત્યારબાદ વાત કરીશું આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલની। તો ઇન્ડિયન ઓશન ડાયપોલનું હાલનું લેટેસ્ટ તાપમાન જોઈએ તો માર્ચ અને એપ્રિલમાં +0.3 સેલ્સિયસ જેટલું દર્શાવી રહ્યા છે। આમાં જેટલું તાપમાન વધારે હશે ઇન્ડિયન ઓશન ડાયપોલમાં એટલો આપણા ચોમાસાને છે એ ફાયદો થશે। ત્યારબાદ જૂનની વાત કરીએ તો જૂનમાં છે એ હાલના ફોરકાસ્ટ મુજબ જોઈએ તો +0.6 સેલ્સિયસ જેટલું છે એ દર્શાવી રહ્યા છે। અને ત્યારબાદ ઓગસ્ટના મહિનાની વાત કરીએ તો ઓગસ્ટમાં થોડું ઘટતા +0.4 સેલ્સિયસ જેટલું દર્શાવી રહ્યા છે। એટલે કે એક રીતે કહીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ આપણા ચોમાસામાં સામાન્ય સ્થિતિમાં રહે તેવું છે એ વિવિધ ફોરકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે। તો આ હતી માર્ચની લેટેસ્ટ અપડેટ। ત્યારબાદ આગળ એપ્રિલ મહિનામાં પણ વધુ ખ્યાલ આવશે આ બાબતે કે આ બંને પરિબળો છે એ જો વધુ પોઝિટિવ થશે તો ચોમાસામાં એકંદરે ચોમાસું છે એ વધુ સારું રહી શકે છે। હાલ મુજબનો સારાંશ કાઢીએ તો લા નીનો ઝડપથી નબળો પડે અને સામાન્ય સ્થિતિમાં આવે અને ધીમે ધીમે ચોમાસા દરમિયાન છે એ સામાન્ય લા નીનો બને, અલ નીનોમાંથી લા નીનો બને તો આપણા ચોમાસામાં છે એ ખૂબ જ વરસાદ પડી શકે છે। તેમજ સામી બાજુ જોઈએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ પોઝિટિવ થશે તો એ પણ આપણા ચોમાસાને છે એ વેગ આપી શકે છે। વધુ એક વિડીયો છે એ એપ્રિલ મહિનામાં અમે આ બાબતે આપની સમક્ષ મૂકીશું। ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।